તારા બધા બધા મજામાં જ બધા મજામાં જ છે. તો તને હવારના હાથ ને મને ઉઠતા નથી ગઈ પણ નાડા વધુ બધા હકેલા નાડા મહિનાના તો હાડા હાથ થઈ ગયા ને ઉઠ્યા તો હાડા 6 વાગ્યાના અર્જન દૂધ દેવા જવું હોય 6:30 વાગે ઉઠે 7 વાગે 7:30 વાગે દૂધ દેવા જાય અર્જન દૂધ દેવા જાય ને બાજુ ઉઠે રે શરદી થાકી થઈ ગઈ મને પાછી આ બીજી દાન થઈ હમણાં કે કા એક દિવસ હે ને બોરિંગ હતા ને વાવડો લાગ્યો બધા સિંહ થયું તો એની પાસે એકાદ ઠંડુ પીધું એમાંથી થયું હોય છે ના કરતા ન થાત ના કરતા વાવડાને તો કઈ મારે એટલી પ્રોબ્લેમ નહીં પણ ઠંડુ પીધું ને એમાં થઈ શરદી અરે પાછી હમણાં ને વિડીયો ઉતારવાની કઈ હડપ નથી થતી કાલે તો હાવી થઈ કે ઉતારી એવું થતું હતું અત્યારે તો ઠીક છે શરદી બહુ હે નહીં મૂકી ગઈ દરેક તો હાલે તો વજન આવે એના તો પછી સાર પાણી મૂકે ને પછી છે ને કામકાજે સડી અમારે કઈ કામ ન હોય 3 જણ હોય એટલે પરવારે જઈએ ભાઈ ઘા 8:30 થાય ને તો પરવારે જઈએ 9:30 વાગે તો પરવારે જવાનું 9:30 વાગે તો હાલ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બીજાને મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરતા સબસ્ક્રાઈબ કરી દીજો હાલ મળીએ પાછા રામ રામ બધાય ભાઈઓને કી હે બધાય મજામાં ના તો બધાય મજામાં જી હે કે હું તા જો પાણી વારે અને એવી અટાણે ખુશી જડે ઓ લાઈટ લબાગા જબાગા કે મારે એ મારે કઈ પ્રોબ્લેમ નથી મેં પાણી વારે દીધું હે વાપરી કઈ ઉપાધિ નથી હે હમણાં ફ્રી કઈ ફ્રી હે વાપરી ગમે એને જો વાર ઘઉં હે આ કઈ લાઈટ લબક જબક થાય આ એના ઉપર ધ્યાન દેવાનું ઠીક આજ હું દી આખો બેદી છે એનું લાઇટનું જ કામ કરતો હતો અમારે કનેક્શન ઘેર આવે ગયું એટલે વાયવીથી આવતું હતું ને એવી ડાયરેક્ટ કાં આવે ગયું એટલી દોરડા હકેલવાના હતા પછી મીટર આવે ગયું તો મીટરના શેડામાં મારતો રોલિયા ભાઈ તો મીટર લગાડે વ્યા કરે પછી શેડાને આપણે ફ્યુઝમાં મારવાના હોય એ ઓલા દોરડા બે ઓલા હકેલ લીધા વાવી ત્યાં સુધી સુમાહામાં અમારે બહુ તકલીફ થાય એનું કારણ છે કે વાથી એક ફેસ અને એક ન્યુટ્રલ જ આપ્યો અને એમ પૈસા ભર્યા હતા 4 દોરડાના પણ બે કોણ ખાય ઓલું છે કિન્યા ગાયબ થાય એ મારે કમ્પ્લેન તો કરવાની જ છે આથી ઓલું એ ઓફિસ જઈને કમ્પ્લેન કરાવી કે અમારે સુમાહમ બહુ હોરી થાય ઘરે કે અમારે સબસ્ટેશન દાદા આવી હું નાયો નથી એલર્જી દાદાના મંદિર સબસ્ટેશન હે ત્યાંથી પાછું અમારે ઈટીસીમાં એવું હે કે સુમાહામાં વારે ફરે ઓલ્યો એકાદો 2 ડયો જાય જ એટલે પછી ત્યાં હ્યુમિનિટીમાં હે ને શોર્ટ આવે અમને આ ઓલ્યો એટલે પાછું અમારે હોરીવાળું સુમાહે થાય ત્યાં સુધી ત્યાં વાંધો નથી કે પછી એકને એક શેડામાં તો પાવર નથી રહેતો એ તો બધા વાડી વિસ્તાર વાળાઓની તો સમજી શકતા અહીંયા જે પછી એમાંથી પાછું બીજા વાયરમાં આપણે ફેરવવું હોય તો આખી એલટી ઓલી કરવી પડે એ પાછું વાયરું આપણે જે ખેડૂત માણસ સમજતા જોઈએ કે અટાણે ટ્રીપું માર્યા જ રાખે આમાંથી આમાં પાવર દઈએ આમાંથી આમાં પાવર દઈએ એટલે ખેડૂત માણસ જાય કે પાછું આખો દી ખેતરમાં કામ કરે પછી હાંજી આવીએ તો લાઇટનું સુખ ન જડે અને તારે ખેડૂતનો માણસનો મગજ કેવો જાય આપણે જીવા ખેડૂત સમજે કે અને પાછું એ કામ કરી લીધું પાછું તે કમ્પ્લેન કરાવી ઓફિસે ને અટાણ તો કઈ આવીને બેઠા કઈ કામ હે નહીં હા પાણી વારે બે દી તો હું એવો ધોળ્યો અવા છે ને ઉંદેડિયાની રાવ બહુ અને મારો પગ એમાં કામ લેવાઈ ગયું એ પગને વાહે ભાઈ હું બે દી તો એ કઠોર થઈને આ મીકું વારે પાછા ઓલે ચેકિંગ વાળા આવીએ તો વારે એ મીકું હાજુ નવ્યું કરલા પાછો અમારા ઘરમાં લાઇટમાં એક મણી જઈ દે હું ચાલુ લાઇટ કામ કરતો હોય
મને કોઈ જાય બીક ન લાગી કે લાઇટમાં આઈ છેડો આઈ કરવાનું એ નીલમની ખબર હે. અને મારા વિડીયામાં તો એવું કે ચાલુ લાઇટનું કામ કરતો હોય ઘરમાં ગમે ખામી હોય તો ચાલુ લાઇટ જ. અને પછી મગજ મારે જો અટાણે ભેદી થયાનું આજ અટાણ બરવાડ્યું એ એક કામ નવે હેઠી મેં બધાય હાંધા હલાડ્યા હે ને નવે હેઠી ત્યાંથી મીટરમાંથી લાઇટ આવી પછી મેં બધું વાયરિંગ નવું જ કરી નાખવું પછી કાંઈ જ નહીં 10 વર્ષ ઉપાધિ જ નહીં એ ન્યાય જિંદગી અહીં એસો આરામથી નીકળે જાય 10 વર્ષ પછી 10 વર્ષ પછી મેં પાછું જોયું જાય. અત્યારે તો 3 ફેસનો અમારે એક ઓલું પાછી અરજી મારીશ ને હું તો પાછી વરે વાયરું ખીસે દી છે કમ્પ્લેન કરી એટલી કે આ ખેડૂત માણસને એ ઓલું હોય કે પાછો વાયર મારવો કે આ તો બે જ છેડા આવે અને અમારે વાયરુથી 4 છેડાની એલટી લાઈન આવે. હા આગમમાંથી 2 જ વાયરું આપ્યા પાછા 2 કઈ ન આપ્યા. ઈ એક મને બહુ મગજમાં ઓલું અમે પૈસા પૂરા ભર્યા હતા. અહીં એવું જોઈએ આગળ કાર્યવાહી કર્યું અને અટાણે તો જો પાણી વાળા બેઠા બેથી આ કામ હતું જોતા કેવી નીલમ મજા આવે. બેથી છે હું ઘેર હેઠો જ હતો પણ અહીં ઉપર નહોતો આવ્યો. 2-3 દી થયા 3-4 દી થયા નેઠા હે તમે. હા લાઈટ એક હુવા આવે હા બસ હાજી હુવા એક આવે રેઠો હોય વિહાર ને હમણાં થયા હતા શરદી ને તાવ ને મણી તો હે પણ મેં ઓલી સ્ટ્રેપસીલ્સ જોઈ વાં પડી હવે એવી કે સ્ટ્રેપસીલ આ ગળામાં રાખવાની હાજા થઈ જાય એ દવા બહુ સારી આવે. નીલમી એ લીધી હતી એની બહુ સારું થયું અને વિક્સ કી ગોળી લો ખીચ દૂર કરો બીજું કામ જોઈએ. હાલો તો હે ને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.